આપણા ગુજરાતનો એટલો વિકાસ થયો છે કે આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણને મોટા મોટા ખાડા દેખાય છે, ક્યાંક ખુલ્લી ગટરો દેખાય છે, એમાં ક્યારેક બાળકો ફસાયેલા પણ દેખાય છે. પણ તેમ છતાં ત્યાંના મેયર હોય છે, ત્યાંના અધિકારીઓ હોય છે, ધારાસભ્ય હોય છે, તેમને કંઈ જ ફરક નથી પડતો. અને સાહેબ એટલા પોતાના કામમાં વ્યસ્ત હોય છે કે એક વ્યક્તિ છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય છે અને સાહેબ અહીંયા મોજ મસ્તી કરતા હોય છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વાત આજે સુરતના કતાર ગામની કે જ્યાં એક 2 વર્ષનું બાળક છે તે જે ગટરનું ખુલ્લું ઢાંકણું હતું એ જે ગટર જે ખોદવામાં આવી હતી તેમાં પડી ગયું છે. હવે તેમને બચાવવા માટે તંત્ર છે તે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોઈ જ વાંધો નથી, અહીંયા મહેનત તો ચાલુ છે, પણ સવાલ એ થાય છે કે અહીંના અધિકારીઓ, અહીંના મેયર ક્યાં છે? કતાર ગામનું જે 2 વર્ષનું બાળક છે એ 3 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું છે. કદાચ એમની જે વેદના છે એ સુરતના મેયર દક્ષિશ માવાણી છે એમને પણ નહીં સમજાતી હોય, કારણ કે અત્યારે એ જે ગાંધીનગરની અંદર મેયર કપ રમાઈ રહ્યો છે તેમાં વ્યસ્ત છે. અધિકારીઓને પણ કદાચ આ વેદના નહીં સમજાતી હોય. કેમ? કારણ કે સાહેબોને જ્યારે આ બાળક છે તે ઊંડા ખાડામાં પડ્યું હતું તેમને બચાવવા માટે જહેમત ચાલી રહી હતી તો તમામ લોકો છે મોજ મસ્તી કરતા તાપણું કરીને બેઠા હતા. હા, ઠંડી છે, તમે તાપણું કરીને બેસો, કોઈ જ વાંધો નથી, પણ એક બાળક છે, એક જે નાનું માસૂમ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું ને એ જ દરમિયાન તમે તમારા કામમાં એટલા વ્યસ્ત છો, તમે તમારી વાતોમાં, તમે તમારા મોબાઈલમાં એટલા વ્યસ્ત છો કે તમને કંઈ ખબર જ નથી તેવી તમે વાત કરો છો. અને સૌથી પહેલો સવાલ તો અહીંયા દક્ષિશ માવાણી જે મેયર છે તેમને લાગુ પડે છે, કારણ કે એમના ફેસબુક પોસ્ટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે પોતે ક્રિકેટમાં એકદમ તલ્લીન છે, મોજ મસ્તી કરી રહ્યા છે. કોઈ જ વાંધો નથી, તમારી ટુર્નામેન્ટ છે, તમે ક્રિકેટ રમો, પણ તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં જે બને છે, કારણ કે તમે સૌથી પહેલો ત્યાંના સભ્ય કહેવાઓ છો શહેરનો, મેયર એટલે, અને દક્ષિશ માવાણી ત્યાંના મેયર છે, એમને કામ કરવાનું છે. તો સાહેબ અહીંયા ક્રિકેટમાં મસ્ત છે, ક્રિકેટ ટુર્નામેન્ટમાં એટલા વ્યસ્ત છે કે કોઈ સ્થાનિકો એમને ફોન કરે છે તો કહી દીધું કે હું મારી ટીમને મોકલી દઈશ, એ જોઈ લેશે. સાહેબ તમારી જવાબદારી આવે છે, તમારી જવાબદારી પહેલાં એ નથી કે તમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમો, તમે બોલિંગ કરો, બેટિંગ કરો. તમારી પહેલી જવાબદારી એ આવે છે કે તમે બાળક પાસે જાઓ, એ બાળકને પૂરતી મદદ કરો. ભલે તમારું તંત્ર, તમારા અધિકારીઓ કામ કરતા હોય, પણ તમે એક વખત ત્યાં ઊભા તો રહો, તમે એમના માતા પિતા સાથે વાતચીત તો કરો. કદાચ એટલે જે આ બાળક ઊંડા ખાડામાં પડ્યું હશે એમની વેદના કદાચ દક્ષિશ માવાણીને સમજ નહીં આવતી હોય, કારણ કે એમના મનમાં અત્યારે ફક્ત જે આ ટુર્નામેન્ટ ચાલી રહી છે તે જ મગજમાં ઘૂમી રહી છે. આજે જે રીતે સુરતના મેયર અને અમદાવાદના મેયર વચ્ચે જે ટુર્નામેન્ટ રમાઈ રહી હતી એમાં પણ સાહેબ વ્યસ્ત હતા કે એમને આજે પણ ત્યાં જવાનો ટાઈમ ના આવ્યો. ગઈકાલે સાંજે આ ઘટના બની હતી, 5:30 વાગ્યાની ઘટના બની હતી. ત્યાંના તંત્રના જે અધિકારીઓ છે તેમણે કદાચ સાહેબને ફોન કરીને પણ કહ્યું હશે કે આપણા સુરત શહેરમાં ઘટના બની છે, તો એક વખત તમે કંઈક કરજો. સ્થાનિકોએ પણ કેટલા ફોન કર્યા, પણ સાહેબે એક જ જવાબ આપ્યો કે હું મારા અધિકારીઓને, મારી ટીમને કહી દઉં છું કે કામ કરી લેશે. સાહેબ તમે કેમ આટલા, જે તમને ખબર જ નથી કે તમારા વિસ્તારમાં જે બને છે, તમે વેદનાને સમજી જ નથી શકતા. એક માં, એક પરિવાર, એમના પિતાની શું વેદના હશે કદાચ દક્ષિશ માવાણી નહીં સમજી શકે, કારણ કે એટલા વ્યસ્ત છે પોતાના એ કામમાં કે જ્યાં ખાલી મોજ અને મસ્તી જ કરવાની છે. હા, તમારી ટુર્નામેન્ટ છે, તમારે સારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે, પરંતુ જો તમે તમારા શહેર માટે શ્રેષ્ઠ પ્રદર્શન નહીં કરી શકો તો તમે ક્યાંય ના નહીં કહેવાઓ. તમે ગમે એટલી ટુર્નામેન્ટમાં તમે કોઈ પણ મોટા ખિતાબ જીતીને આવશો, પણ જો તમે તમારા શહેરના લોકો સામે હારી ગયા તો ક્યાંક તમને નીચું જોવા જેવું પણ થશે. હજુ પણ સમય છે કે તમે જે બાળકની વહારે જાઓ. કદાચ અત્યારે અમે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે શું એ બાળક સાથે થયું હશે એમને પણ નથી ખબર, કારણ કે ગઈકાલ સાંજનો 5:30 વાગ્યાનો જે આ બાળક છે તે એક ઊંડા ખાડામાં ફસાયેલો છે. અનેક એન પ્રકારની એમને સુવિધા ત્યાં પૂરી પાડવામાં આવે છે, પણ જે વેદના છે એ કોણ સમજશે?
સાહેબ શું નામ તમારું? તમે કયા પદ પર છો સુરત મહાનગરપાલિકામાં? કેમાં છો? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. જે પહેલો નાગરિક હોય છે શહેરનો, એ વ્યક્તિએ સમજવાની જગ્યા પર અત્યારે એમની ટીમ કામ કરી રહી છે. સાહેબને તસદીદ નથી કે ત્યાં જઈએ, ત્યાંના અધિકારીઓને તસદીદ નથી કે આપણે એક બાળક ઉપર ધ્યાન આપીએ. જેટલી પણ બીજી એક્સ્ટ્રા સુવિધા આપવામાં આવે છે, આમ તો આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે આપણી પાસે બહુ સારા સાધનો છે, આપણી પાસે આટલા સાધનો છે, તેમ છતાં આપણે એક બાળકને, કોઈ એક વ્યક્તિ કંઈ પણ એમની સાથે થાય છે તો એમને બચાવી નથી શકતા. ખાલી કહેવા માટે જ આપણી પાસે સાધન છે. આપણી પાસે એવા સાધન છે કે આપણે એમનો ક્યારે ઉપયોગ જ નથી કરી શકતા. જ્યારે જરૂર હોય છે ત્યારે બંધ કમરામાં પેક થઈને બેઠા હોય છે, મૂકવામાં આવે છે. એટલે અહીંયા હજુ પણ દક્ષેશ માવાણી, જે સુરતના મેયર છે, એમને કહેવાનું છે કે એક વખત જો તમને તમારી આ ટુર્નામેન્ટમાંથી સમય મળે તો એમના માતા પિતાને મળજો, કારણ કે માતા પિતાને તમારી જરૂર છે. ત્યાંના ધારાસભ્ય, સાંસદ તો આવશે, પણ સૌથી પહેલાં તમારે વ્યક્તિ પાસે જવાનું છે, કારણ કે જે પણ વિકાસના કામ કરવાના હોય છે, જે પણ કંઈ પણ બાકી હોય છે, ત્યાં તમે જ્યારે એવું કહી દો છો કે એટલી અહીંયા આપણે આ પાલિકામાં એટલી બનાવવાની છે, જે આટલા વિકાસના કામ કરવાના છે, તેમાં તમારે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે કે આવી ઘણી ગટરો હશે કે જે ખુલ્લી હશે, જેમના ઉપર ઢાંકણા નહીં હોય, તો એક વખત એમના ઉપર પણ ધ્યાન આપજો, એવા ગણતરી કરજો. તમારી ટીમને એ પણ સૂચન મોકલજો કે જેટલી પણ આપણા જે સુરત છે એમાં આવી જે પ્રવૃત્તિ છે, એટલે કે જે ઊંડા ખાડા છે એમના ઢાંકવાની કામગીરી કરવાની છે, મોટા ખાડા છે તો એમને પૂરવાના કામગીરી કરવાની છે. તો એક વખત એ કામગીરી પણ કરાવજો જો તમને આ ટુર્નામેન્ટમાંથી સમય મળે તો. તમે જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સાહેબ એકદમ મોજ મસ્તીથી ક્રિકેટ રમી રહ્યા છે, અમને કોઈ જ વાંધો નથી, સામાન્ય જનતાને પણ કોઈ જ વાંધો નહીં હોય, પણ વાંધો હશે ત્યાંના સ્થાનિકોને, એમના માતા પિતાને, કે જ્યારે જરૂર છે તેમ છતાં વ્યક્તિ મદદે નથી આવ્યા. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.